દિવસ પહેલાં નવનિર્મિત પુલ જે જિલ્લા પંચાયતથી જે સર્કિટ હાઉસ વચ્ચે બનાવ્યો એમાં પોતાના જે નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ ઉપર જે કામ આપ્યું હતું એ કામને છુપાવવા અહીંયા તમે જોઈ શકો છો કે કારા કરતૂતો એમના છુપાવવા એમણે આ ઢાક પીછોડો કરેલ છે. આ તમે રીતસર જોઈ શકો છો કે એમણે 2 દિવસ પહેલાં જ આ લોકોએ આવું કામ કર્યું છે. સરિયા દેખાતા હતા એ સરિયા છુપાવવા આ લોકોએ આવી રીતે ઠીકડા મારેલ છે. નમસ્કાર, જય ઝાલાવાડ, હું કલ્પેશ જૈન. આજથી 10 દિવસ પહેલા વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ, નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાએ જ્યારે આ પુલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે કોઈને એ ખ્યાલ ન આવ્યો કે બ્રિજ ઉપર તિરાડો પડી છે, નીચેના ભાગે આ બધું ઢાંક પીછોડો કરાયો કોન્ટ્રાક્ટર દ્વારા. અમે શહેરના જાગૃત નાગરિક તરીકે યુસુફભાઈ મહેતારે અમે લોકોએ જ્યારે આ પ્રશ્ન ઉજાગર કર્યો ત્યારે નગરપાલિકાના શાસકો સફળા જાગ્યા, ભારતીય જનતા પાર્ટીના શાસકો સફળા જાગ્યા અને કોન્ટ્રાક્ટર ની મિલીભગત સાથે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓએ ઢાંક પીછોડો કરવા માટે આ લોકો ગાબડા પૂર્યા. અગત્યની ને મહત્વની વાત એ છે કે એક રીતે જોવા જઈએ ને તો આ 600ની ચોયણી અને 900 રૂપિયાનું નાડું કહેવાય. પણ એક વિગત એવી પણ છે કે સરકારી અધિકારી એવું કહી રહ્યા છે કે મામૂલી અલી હતું એનું અમે તપાસ કરાવીશું. 3 વર્ષ 5 વર્ષના જનરલી એવું હોય કે ઓવરબ્રિજમાં ગેરંટી પીરિયડ હોય, પરંતુ સરકારી અધિકારી ભણેલા ગણેલા અભણો બની જ્યારે એમ કે કમિશન એજન્ટો જેને કહેવાય એક રીતે કે અમે તપાસ કરાવીશું, તપાસ ન કરવાને આ કંપનીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી સુરેન્દ્રનગર હિતચિંતક દ્વારા અમારી માંગણી છે.